ગાંધીનગરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં શાળાના બાળકોને માર્ગદર્શન અપાયું। ગાંધીનગરમાં ટ્રાફિક અકસ્માત ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એએસઆઈ ધર્મેન્દ્રસિંહે શાળાના બાળકોને માર્ગદર્શન આપ્યું, જેમાં ટ્રાફિક નિયમો, સીટ બેલ્ટ અને હેલ્મેટના ઉપયોગ અને રસ્તા પર સાવચેતી રાખવાની મહત્વતા અંગે ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોમાં ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃતિ વધારવી અને તેમને સલામત ડ્રાઇવિંગની મહત્વતા સમજાવવી હતો। ધર્મેન્દ્રસિંહે બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરણા આપી અને તેમને સમજાવ્યું કે કાયદેસર ડ્રાઇવિંગ અને સાવચેતી રાખવાથી અકસ્માતોની સંભાવના ઘટે છે। તેમણે જણાવ્યું કે બાળકો સમાજના ભવિષ્ય છે અને તેઓ જ તેમના પરિવાર અને સમુદાયમાં ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી શકે છે। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તેમણે ટ્રાફિક સુરક્ષા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને પ્રશ્નોત્તર સત્રમાં ભાગ લીધો। આ પ્રકારના કાર્યક્રમો બાળકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરણા આપે છે અને તેમને સલામત ડ્રાઇવિંગની મહત્વતા સમજાવે છે। ગાંધીનગર પોલીસ વિભાગના આ પ્રયાસોને સ્થાનિક સમુદાય દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો બાળકોમાં ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ છે। આ કાર્યક્રમો રાજ્યભરમાં વધુ શાળાઓમાં યોજવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ટ્રાફિક શિસ્ત આજના સમયની અંદર ખૂબ જ જરૂરી છે અને આપના માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીનાઓનું પણ એવું આહવાન છે કે આ અત્યારે જે વિદ્યાર્થીઓ છે એની અંદર ટ્રાફિક શિસ્ત કેળવાય કે જેથી કરીને આપણે પણ અન્ય સમાજની અંદર જો સેવા કરી શકે અને ભવિષ્યમાં પણ આગળ જતાં પણ આ લોકો એક ઉમદા કાર્ય કરી શકે। વધુ સમય મોબાઈલમાં બગાડે છે રખડવામાં કે આ તે કંઈ બિનજરૂરી પ્રવૃત્તિ કરે એના કરતાં આવી આ પ્રવૃત્તિનો વેગ મળે। ટ્રાફિક નિયમો શીખ્યા છે और જાણે હું મોટો થઈશ ત્યારે વાહન ચલાવીશ ત્યારે આ નિયમોના પાલન કરીશ।